ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકામાં ચૂંટણી ગરમાવો ચરમસીમાએ। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતા હવે વિજાપુર નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ બની ગયું છે। કુલ 28 સીટો અને 60 વોર્ડ ધરાવતી આ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય હલચલ તેજ બની છે। કુલ 5 સીટો બિનહરીફ। હવે બાકીની 23 સીટો પર મતદાન યોજાશે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે। બિનહરીફ થયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 1 માંથી ભાજપ ઉમેદવાર પટેલ નીતાબેન દિલીપભાઈ અને રશ્મિકાબેન મણીલાલ બિનહરીફ જાહેર થયા। વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। મુશીરાબાનુ સલમાનભાઈ શેખ અને નવજાન ખાન સાદિક ખાન પઠાણ બિનહરીફ જાહેર થયા, જ્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના નિશાબા ચૌહાણ બિનહરીફ જાહેર થયા હતા। આ રીતે કુલ 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા હવે બાકી રહેલી સીટો પર સીધી જંગ જોવા મળશે। 23 સીટો પર સીધી ટક્કર। બાકી રહેલી 23 સીટો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કાંટેદાર મુકાબલો થશે। તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે અને મતદારોને રીઝવવા માટે પૂરજોશમાં પ્રયાસો થઈ રહ્યા છે। ચૂંટણીમાં વધ્યો રોમાંચ। સ્થાનિક મુદ્દાઓ અને વિકાસના વચનો વચ્ચે આ ચૂંટણીમાં જબરજસ્ત સ્પર્ધા જોવા મળી છે। હવે મતદારોનો નિર્ણય જ નક્કી કરશે કે સત્તાની ચાવી કોના હાથમાં જશે।